હેલો એવરીવન. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 6 એમાં રીડ 3 ડેટિંગ ટેકનોલોજી આ લેસનનું ડિસ્કશન કરીશું. દોસ્તો, આ લેસનની શરૂઆત કરીએ તે પહેલાં ડેટિંગ ટેકનોલોજી કોને કહેવાય તેના વિશે જાણી લઈએ. દોસ્તો, કોઈ પણ પદાર્થ કે અવશેષ હોય એનો સમય નક્કી કરવાની પદ્ધતિને ડેટિંગ ટેકનોલોજી કહેવાય. તમે ન્યૂઝપેપરમાં કે ન્યૂઝમાં સાંભળ્યું પણ હશે કે કેટલીક વાર એવું આવે છે કે ખોદકામ કરતાં કોઈ શિલ્પ કે મૂર્તિ મળી આવી અને એમાં એવું પણ કહેવામાં આવે છે કે આ મૂર્તિ લગભગ 2000 વર્ષ પહેલાંની હતી. તો દોસ્તો, આ મૂર્તિનો સમયગાળો કેવી રીતે નક્કી થતો હશે? આ બધું જ નક્કી કરવા માટે ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એ જ રીતે કેટલીક વાર આપણે વૃક્ષની ઉંમર પણ કેટલી છે એવું જોવા કે જાણવા પણ મળતું હોય છે. તો વૃક્ષની ઉંમર કેવી રીતે નક્કી થાય એ બધું જાણવા માટે ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો દોસ્તો, આજનું આ લેસન ડેટિંગ ટેકનોલોજી આપણને આ બધી બાબતથી માહિતગાર કરાવશે. સો લેટ્સ સ્ટાર્ટ ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. દોસ્તો, ડેટિંગ એટલે શું? તો સમય નક્કી કરવો, સમય નિર્ધારિત કરવો. અહીંયા શેનો સમય નક્કી કરવાની વાત છે? તો ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ. એન્ડ આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે હાથ કારીગરીની બનાવટ. મેન મેડ આઇટમ્સ એને આર્ટિફેક્ટ્સ કહેવાય. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન એટલે શોધખોળ કરવી. કોઈ પણ શોધખોળ કરવી હોય ત્યારે કોઈ પણ પદાર્થ કે વસ્તુનો સમય નક્કી કરવો એ એમાં રસપ્રદ બાબત હોય છે. ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે શોધખોળ કરનાર. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ. જે શોધખોળ કરનાર લોકો હોય છે એમને શેની જરૂર પડે છે? તો નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ. કોઈ પણ પદાર્થ કે વસ્તુ હોય એનો સમય નક્કી કરવાનો આમને જરૂર પડતી હોય છે. ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. આ ઇન્વેસ્ટિગેટર્સને કોઈ પણ પદાર્થનો સમયગાળો કેમ નક્કી કરવો હોય છે? કારણ કે આ સમયગાળો નક્કી થાય તો એમને ખ્યાલ આવશે કે આ જે પદાર્થ છે એ કયા સમયનો છે. આ પદાર્થ જ્યારે અસ્તિત્વમાં હતો ત્યારે ત્યાં શું બન્યું હતું, શું ઘટ્યું હતું. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન અ હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. જો કોઈ પદાર્થનો સમય નક્કી થાય તો એનાથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં કાં તો ઇતિહાસમાં આ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે, આ ખાસ પદાર્થ છે, એનો ઉપયોગ ક્યારે થતો હતો અને કેવી રીતે થતો હતો. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય. તો દોસ્તો, આપણને પ્રશ્નો થાય કે આવા બધા સંશોધનો કે આવી બધી શોધખોળ કોણ કરતું હોય? કોને જરૂર પડતી હોય છે કે કોઈ પણ પદાર્થનો સમયગાળો કયો છે અને એનો ઉપયોગ ક્યારે થયો હતો? આવી બધી જરૂરિયાત કોને ઊભી થાય છે? તો એના માટે શું કહે છે? સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન. એવા સ્કોલર્સ, એવા તજજ્ઞોને જરૂર પડે છે કે જે હિસ્ટોરિકલ સિવિલાઇઝેશનનો અભ્યાસ કરતા હોય. આપણું પ્રાચીન સંસ્કૃતિ જે છે એનો જે અભ્યાસ કરતા હોય એવા સ્કોલર્સને આ બધી જાણવાની જરૂરિયાત પડે છે. રોક્સ એટલે ખડક. કોઈ જૂના પુરાણા ખડક હોય એનો અભ્યાસ કરનાર લોકોને પણ આ ડેટિંગ ટેકનોલોજીની જરૂરિયાત ઊભી થાય છે. એન્શિયન્ટ કલ્ચર. આપણી પ્રાચીન રીત રિવાજોની માહિતી મેળવવા માટે પણ આ ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ. જે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ હોય એવા લોકોને પણ ત્યાં જે પદાર્થો અવેલેબલ હોય, ત્યાં ક્રાઇમના સ્થળેથી જે પદાર્થ મળતા હોય એનો સમયગાળો નક્કી કરવામાં પણ આ ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. લેટ્સ સી ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન. હુ ટેક અપ ઇન્વેસ્ટિગેશન્સ લાઇક ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. કોઈ પણ પદાર્થ હોય કે માનવ સર્જિત વસ્તુ હોય એનો સમય નિર્ધારિત કરવાની જરૂરિયાત કોને ઊભી થાય છે? આન્સર: ધ સ્કોલર્સ સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ, રોક્સ, એન્શિયન્ટ કલ્ચર્સ or crime investigators take up investigations like dating objects and artifacts. જે સ્કોલર્સ હોય કે જે અભ્યાસ કરતા હોય હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન એટલે કે પ્રાચીન સંસ્કૃતિનો, ખડકોનો અભ્યાસ કરતા હોય, આપણા પ્રાચીન રીત રિવાજોનો અભ્યાસ કરતા હો, કાં તો પછી એવા ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, આવા બધા લોકોને જે તે પદાર્થનો સમય નિર્ધારિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વાય ડુ ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ. આ જે પણ સંશોધકો છે, ઇન્વેસ્ટિગેટર્સ છે,
એમને કોઈપણ પદાર્થનો સમય નિર્ધારિત કરવાની જરૂરિયાત કેમ ઊભી થાય છે? The investigators need to date objects to understand what happened around them and when it happened. કોઈપણ ઘટના ક્યારે અને કેવી રીતે ઘટી હતી એના વિશે માહિતી મેળવવા માટે આ ઇન્વેસ્ટિગેટર્સ હોય છે એમને કોઈપણ પદાર્થનો સમય નિર્ધારિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે. Several techniques are used to establish the age of various ancient natural objects and artifacts. કોઈપણ પદાર્થ હોય એનો સમય નિર્ધારિત કરવો હોય તો એના માટે ઘણી બધી ટેકનિક્સ અવેલેબલ છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. અને ઘણી બધી એવી મેથડ્સ છે કે જે રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. દોસ્તો, આ રેડિયો એક્ટિવિટી એટલે શું? તો કિરણોત્સર્ગની પ્રક્રિયા. કોઈપણ પદાર્થનો સમય નિર્ધારિત કરવો હોય તો એમાં રેડિયો એક્ટિવિટી મેથડનો ઉપયોગ થાય છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. કોઈપણ પદાર્થનો સમય નિર્ધારિત કરવા માટેની ઘણી બધી પદ્ધતિ છે, ઘણી બધી મેથડ્સ છે, પણ એમાંની જો કોઈ આપણે એક મેથડની વાત કરવી હોય તો એ કઈ છે? વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ એક એવી પદ્ધતિ છે કે જેનાથી આપણે કોઈપણ પદાર્થ કે કોઈપણ અવશેષ હોય એનો સમયગાળો નક્કી કરી શકીએ છીએ, એની ઉંમર નક્કી કરી શકીએ છીએ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 આ બંને વસ્તુ એક જ છે. ઓર આપેલું છે. રેડિયો કાર્બન કાં તો પછી કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ ઓફ કાર્બન. આ કાર્બનનું જ એક સ્વરૂપ છે. ફરી સમજી લેજો. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. આપણે જો રેડિયો કાર્બનની વાત કરતા હોય તો, કાં તો પછી કાર્બન 14ની વાત કરીએ તો પણ એ બંને વસ્તુ શું છે? કાર્બનનું જ એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. આ કેવા છે? અનસ્ટેબલ કાર્બન છે. અનસ્ટેબલ એટલે અસ્થિર હોય એવા, એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. અને વીકલી રેડિયો એક્ટિવ છે. વીકલી એટલે નબળા હોવું, વીક હોવું. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. પણ જો આપણે વાત કરી કે કાર્બન 14 કેવું છે? અનસ્ટેબલ છે અને વીકલી છે. પણ કાર્બન 12 અને કાર્બન 13ની વાત કરીએ તો એ બંને કેવા સ્વરૂપો છે? સ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન છે, સ્થિર છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. કાર્બન 14 કેવું છે? સતત પોતાનું સ્વરૂપ બદલ્યા કરે છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. અને અપર એટમોસ્ફિયરમાં એ પોતાનું સ્વરૂપ બદલી દે છે. ફરી એકવાર આ પેરેગ્રાફને સમજી લઈએ દોસ્તો. સેવરલ ટેકનિક્સ આર યુઝડ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. અલગ અલગ પદાર્થોની ઉંમર નક્કી કરવા માટે કાં તો સમયગાળો નક્કી કરવા માટેની ઘણી બધી ટેકનિક્સ અવેલેબલ છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. આમાંની ઘણી બધી મેથડ્સ એવી છે કે જે રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે, એટલે કે કિરણોત્સર્ગની પ્રક્રિયા ઉપર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. ઘણી બધી મેથડ્સ અવેલેબલ છે, પણ જો એમાંની કોઈ એક મેથડની વાત કરવી હોય તો એ કઈ છે? રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ ઓફ કાર્બન. જો આપણે રેડિયો કાર્બનની વાત કરતા હોઈએ કાં તો પછી કાર્બન 14ની વાત કરતા હોઈએ તો આ શું છે? તો કાર્બનનું જ એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. આ રેડિયો કાર્બન કે કાર્બન 14 એ કેવું છે? વીકલી અને અનસ્ટેબલ છે, અસ્થિર છે અને નાજુક છે, વીક છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. પણ જો કાર્બનના કોઈ સ્થિર સ્ટેબલ એલિમેન્ટની વાત કરીએ તો એ કયા છે? કાર્બન 12 એન્ડ કાર્બન 13. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક ફોર્મ્સ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. કાર્બન 14 કેવું છે? જે સતત પોતાનું સ્વરૂપ બદલ્યા કરે છે અને અપર એટમોસ્ફિયરમાં આવે તો એમાં ચેન્જીસ થાય છે, પરિવર્તન આવે છે. ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન? આ કાર્બનના સ્વરૂપ કયા છે? તો રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. ક્વેશ્ચન 4. વોટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ? તો રેડિયો કાર્બન और कार्बन 14 is unstable and weakly radioactive. Question number 5. Which forms are stable? Answer. Carbon 12 and carbon 13 are stable forms. Plants and animals take in carbon 14 throughout their lifetime.
કોઈ પણ પ્લાન્ટ કે એનિમલ્સ હોય એ એમના આખા જીવનકાળ દરમિયાન કાર્બન-14નો ઉપયોગ કરે છે. વેન દે ડાઈ, પણ જ્યારે આ પ્લાન્ટ કે પછી એનિમલનું મૃત્યુ થાય છે, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે એ કાર્બન એક્સચેન્જ કરવાનું બંધ કરી દે છે. એટલે આપણે એવું સમજી લઈએ કે જ્યારે પ્લાન્ટ કે એનિમલનું મૃત્યુ થાય ત્યારે એ કાર્બનનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે. એન્ડ ધેર કાર્બન-14 then start to decrease. હવે જ્યારે કોઈ પણ પ્લાન્ટ હોય કે એનિમલનું મૃત્યુ થાય ત્યાર પછી શું થાય છે, એના અંદર રહેલું કાર્બન-14 સ્ટાર્ટ ટુ ડિક્રીઝ. ડિક્રીઝ એટલે ઘટવા લાગવું. અત્યાર સુધી જેટલો પણ કાર્બનનો ઉપયોગ કરેલો હોય પણ જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે એમાં રહેલો કાર્બન-14 ધીમે ધીમે ડિક્રીઝ એટલે ઘટવા લાગે છે. એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. એની અંદર રહેલો કાર્બન-14 આ રેડિયો એક્ટિવ ડીકેના નિયમ અનુસાર ધીમે ધીમે ડિક્રીઝ થવા લાગે છે. આ રેડિયો એક્ટિવ ડીકેનું ગુજરાતી શું થાય? કિરણોત્સર્ગીય ક્ષયના નિયમ અનુસાર. એના કરતાં આપણે રેડિયો એક્ટિવ ડીકે એવું જ યાદ રાખીશું તો વધારે ઇઝી રહેશે. ફરી સમજી લઈએ. સૌથી પહેલાં શું છે, પ્લાન્ટ અને એનિમલ કાર્બન-14નો ઉપયોગ એમના જીવનકાળ દરમિયાન કરે છે. પણ જેવું જ એમનું મૃત્યુ થાય છે તરત જ એ કાર્બન-14નો ઉપયોગ કરવાનું બંધ થાય છે. જેવા જ મૃત્યુ પામશે એવું શું થશે, એમના શરીરમાં રહેલો કાર્બન ધીમે ધીમે ઘટવા લાગશે. એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. રેડિયો એક્ટિવ ડીકેના નિયમ અનુસાર જે તે પ્લાન્ટ કે એનિમલના શરીરમાંથી આ કાર્બન-14 ધીમે ધીમે ઘટવા લાગશે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. આ કાર્બન ડેટિંગ મેથડ જે છે ને એની ડિઝાઇન જ એ રીતે કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ પ્લાન્ટ કે એનિમલનું મૃત્યુ થાય ત્યાર પછી એના શરીરમાં કેટલા રેડિયો એક્ટિવ બાકી વધેલા છે એને કાઉન્ટિંગ કરે છે, એનું મેઝર કરે છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ. અને પછી એનું સેમ્પલ લેવામાં આવે અને એની અંદર એ શોધવામાં આવે છે કે ભાઈ આ સેમ્પલમાં કાર્બન-14નું કેટલું પ્રમાણ વધેલું છે. ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. અને કોઈ પણ ઓર્ગેનિઝમ એટલે પ્લાન્ટ ઓર એનિમલ, કોઈ પણ પ્લાન્ટ કે એનિમલનું મૃત્યુ થાય અને એના અંદર કેટલા પ્રમાણમાં કાર્બન-14 વધેલું છે એના ઉપરથી જે તે પ્લાન્ટ કે એનિમલની એજ નક્કી થાય છે, એનો સમયગાળો નક્કી થાય છે. ક્વેશ્ચન 6. વોટ ડુ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ ટેક થ્રુઆઉટ ધેર લાઈફ ટાઈમ. એનિમલ કે પ્લાન્ટ્સ પોતાના આખા જીવનકાળ દરમિયાન શું લે છે, શેનો ઉપયોગ કરે છે? આન્સર: પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન-14 થ્રુઆઉટ ધેર લાઈફ ટાઈમ. આ પ્લાન્ટ્સ કે એનિમલ એમના આખા જીવનકાળ દરમિયાન કાર્બન-14નો ઉપયોગ કરે છે. ક્વેશ્ચન નંબર 7. હાઉ કેન ધ એજ ઓફ ઓર્ગેનિઝમ બી નોન. કોઈ પણ પ્લાન્ટ કે એનિમલ હોય એની એજ કેવી રીતે નક્કી થાય છે? આન્સર: ધ એજ ઓફ ઓર્ગેનિઝમ બી નોન બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ વેન ઇટ ડાઇડ. જ્યારે કોઈ પણ ઓર્ગેનિઝમ એટલે પ્લાન્ટ કે એનિમલનું મૃત્યુ થાય ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે અને એના સેમ્પલમાં કેટલા પ્રમાણમાં કાર્બન-14 બચેલા છે એના ઉપરથી એમની એજ નક્કી થાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આના સિવાય બીજી ઘણી બધી મેથડ્સ છે. એમાંની એક બીજી મેથડ કઈ છે? આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે શું થાય? પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણ. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. આ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ શેના ઉપર આધારિત છે? તો રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ, જમીનની અંદર રહેલા ચુંબકીય ક્ષેત્ર ઉપર આધારિત હોય છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. આના સિવાય ટ્રી રિંગ ડેટિંગ છે એ પણ એક યુઝફુલ ટેકનિક છે જેના મદદથી વૃક્ષની એજ નક્કી થાય છે, વૃક્ષનું સમય નિર્ધારણ કરી શકાય છે. Each year changes occur within a tree by factors like rainfall. ફેક્ટર્સ એટલે પરિબળ અને રેનફોલ એટલે વરસાદ. વરસાદના લીધે વૃક્ષની અંદર પણ દર વર્ષે ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. These changes can be seen in form of ring patterns within the tree trunks. વૃક્ષની ટ્રંક એટલે થડ જે હોય એની અંદર જે વલય આકાર હોય છે એ વલય આકારને જો આપણે ધ્યાનથી જોવામાં આવે તો વૃક્ષમાં થતા બધા જ ફેરફારો આ વૃક્ષના થડમાં જોવા મળે છે. These are used as a date fingerprint in this technique. અને વૃક્ષના થડના જે વલય હોય છે એને ડેટ ફિંગરપ્રિન્ટ કહેવાય છે, જે ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજીની મદદથી મેળવવામાં આવે છે.
ક્વેશ્ચન નંબર 8. વોટ ઇઝ આર્કિયોમેગ્નેટિક મેથડ બેઝડ ઓન? આ આર્કિયોમેગ્નેટિક મેથડ જે છે એ શેના ઉપર આધારિત છે? આન્સર: આર્કિયોમેગ્નેટિક મેથડ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ. જમીનના ચુંબકીય ક્ષેત્રના મેગ્નેટિક ફિલ્ડ હોય છે, ચુંબકીય ક્ષેત્ર જે હોય છે એના ઉપર આ બાબત આધારિત હોય છે. ક્વેશ્ચન નંબર 9. વિચ ફેક્ટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ચેન્જીસ અકર વિધિન અ ટ્રી? વૃક્ષની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે, પરિવર્તન આવે છે, તો એના માટે કયું પરિબળ જવાબદાર છે? આન્સર: ફેક્ટર લાઇક રેનફોલ આર રિસ્પોન્સિબલ ફોર ધ ચેન્જીસ અકર વિધિન અ ટ્રી. વરસાદ જેવા જે પરિબળો હોય છે એના લીધે વૃક્ષની અંદર ઘણા બધા પરિવર્તન થતા હોય છે. તો વૃક્ષમાં જે પણ પરિવર્તન થતા હોય છે એમાં રેનફોલ એટલે કે વરસાદ જેવા પરિબળો જવાબદાર હોય છે. ક્વેશ્ચન નંબર 10. વોટ ઇઝ યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી? ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજી છે એમાં ડેટ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? Ring patterns within the tree trunk are used as a date fingerprint in tree ring dating technology. આ ટ્રી રિંગ ડેટિંગ ટેકનોલોજીની અંદર વૃક્ષની જે ફિંગરપ્રિન્ટ હોય છે એના જે વલયો હોય છે, તમે અંગૂઠામાં જોશો ને એ જ પ્રકારના વલયો વૃક્ષના થડમાં હોય છે. એનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનેથી આપણે આ વૃક્ષની સમય નિર્ધારિત કરી શકીએ છીએ, એની એજ નક્કી કરી શકીએ છીએ. દોસ્તો, આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.